સંજય શુક્લા અને આજે પર્યાવરણ દિવસ છે અને આજે બ્રહ્માકુમારી સેન્ટરમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સાથે લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને ઉમરેઠના ફોરેસ્ટ અધિકારી શ્રી છે. તો આવો બેન સાથે જ જાણીએ કે આજનો વૃક્ષારોપણનો કાર્યક્રમમાં મુખ્ય શું કરવું જોઈએ અને શું એ એક ઇશારો કરવા માંગે છે સમાજને આ બધું. ઓમ શાંતિ બેન. ઓમ શાંતિ. કે આજનો જે આ કાર્યક્રમ રાખ્યો છે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ પર વૃક્ષારોપણનો, તે વિશે જણાવજો બેન. સૌપ્રથમ તો વિશેષ આજના દિવસની દિલથી અભિનંદન આપું છું અને અમને ખુશી છે કે આજે વિશેષ ફોરેસ્ટ ખાતામાંથી અને લાયન્સ ક્લબમાંથી જ્યારે સૌ પધારે છે ત્યારે આપણે નક્કી કરી દઈએ કે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય એવું માને છે કે પર્યાવરણ જ જીવન છે અને જીવન જ પર્યાવરણ છે. જો પર્યાવરણને આપણે સાચવીશું તો માનવ જીવનને અને આજના બાળકોને, આપણા વૃદ્ધોને, સૌને અનેક બીમારીઓમાંથી બચાવી શકીશું. કોરોના કાળમાં આપણે જોઈ જ લીધું છે, અનુભવ કરી જ લીધો છે. માટે આપણે એક પછી સ્કૂલ, કોલેજ, ઓર્ગેનાઇઝેશન, ધાર્મિક સંસ્થાઓ અને વિશેષ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય અનેક વૃક્ષ વાવીને આ પીસ પાર્કને એવો સુંદર બનાવવો છે કે આ નગરને અને આ તાલુકા પ્લેસ પર એને સુંદર રીતે માવજત કરીએ. રોપવું અગત્યનું નથી હું માનું છું, એની માવજત કરીને અનેકોને સાચું જીવતદાન આપીએ એ જ અમારી અંદરની ઈચ્છા છે. ઓમ શાંતિ. લાયન્સમાંથી દીપકભાઈ શેઠ પણ આવ્યા છે અને એ પણ સહયોગમાં રહ્યા છે. આવો સાથે એમની સાથે પણ વાત કરીએ. જી નમસ્કાર સાહેબ, જણાવો આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે બ્રહ્માકુમારીઝના પીસ પાર્કમાં કર્યો આજે, એની પાછળ મુખ્ય શું એક ઇશારો કરવા માગો છો અને શું કહેવા માગો છો સમાજને કે વૃક્ષારોપણ બાબતે કેવી રીતે આગળ વધવું જોઈએ લોકોએ? વૃક્ષારોપણ કરવું એ ખૂબ જ જરૂરી છે. અત્યારના સમયની અંદર ચાલુ દિવસોમાં જ આપણને ખબર છે કે ઉમરેઠ જેવા ગામની અંદર 47 ડિગ્રી ગરમી પડતી હોય એનું મૂળ કારણ છે વૃક્ષોનું જે નિકંદન થઈ રહ્યું છે. ઇવન સરકાર પણ જેટલા વૃક્ષો કાપી રહી છે રોડ મોટા કરવા માટે, એના પ્રમાણમાં વૃક્ષો ઉછેરે છે ખરા? જવાબ ના. અને એટલે જ વૃક્ષારોપણના કાર્યક્રમો ખૂબ જરૂરી છે અને આવા કાર્યક્રમો કરીશું તો આપણે પર્યાવરણની અંદર શુદ્ધતા લાવીશું અને ક્યાંક ને ક્યાંક આપણને ફાયદો થશે. એટલે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે આ હેતુસર કર્યો છે. આજે ફક્ત 5મી જૂન અને પર્યાવરણ દિવસ છે એટલે માત્ર શરૂઆત કરી છે, પણ જુલાઈ મહિનાની અંદર વરસાદ પડશે પછી અમે લાયન્સ ક્લબ, બ્રહ્માકુમારી સેન્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસ ઉમરેઠના સહયોગથી ઉમરેઠ તાલુકાની અંદર નાના ગામડે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે કરવા વિચારીએ છીએ. વરસાદમાં એટલા માટે કે જો જુલાઈમાં એટલા માટે કે જો વરસાદ પડે તો વૃક્ષો બરાબર વાવી શકે અને એવી જગ્યાએ અમે વૃક્ષારોપણ કરવા માગીએ છીએ કે જ્યાં રોપેલા વૃક્ષોનું જતન થઈ શકે. દાખલા તરીકે શાળા હોય, મંદિર હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, એવી જગ્યાએ વૃક્ષારોપણ કરીશું તો જેથી વૃક્ષોનું જતન થાય અને આપણે પર્યાવરણને બચાવી શકીએ. સાહેબ, બીજી એક વાત હું કહેવા માંગીશ કે લાયન્સ ક્લબ દ્વારા કે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા અને ફોરેસ્ટ અધિકારી શ્રી છે એમના દ્વારા જે વૃક્ષારોપણ આવી જગ્યાએ થઈ રહ્યું છે કે જ્યાં એનું જતન પણ થાય, પાણી પણ મળી રહે અને બધું મળી રહે. પણ માનો કે તમે કોઈ શાળામાં વૃક્ષારોપણ કરવાનું કહી રહ્યા છો, કોઈ બીજા સંસ્થાનમાં વૃક્ષારોપણ કરી રહ્યા છો, તો એવો પણ એક સંદેશ મોકલી શકાય ને કે લાયન્સ ક્લબ જો ના જાય, બ્રહ્માકુમારીઝના બહેનો ના જાય, પણ એ સંસ્થાવાળાએ, શાળાવાળાએ વ્યક્તિગત પોતાની જવાબદારી સ્વીકારીને ત્યાં વૃક્ષારોપણ કરે ને એનું જતન કરે. તમે કરો તો સારી વાત છે, પણ એ લોકોની પણ એક નૈતિક ફરજ તરીકે લોકોને અમે ત્યાં જ્યારે સ્કૂલો, કોલેજ કે મંદિર કે પંચાયતમાં જઈશું ત્યારે વૃક્ષારોપણની સાથે સાથે ધારો કે શાળા હોય તો શાળાના મોટા વિદ્યાર્થીઓ, શાળાના આચાર્યશ્રીને પણ અમે વિનંતી કરીશું. સાથે સાથે આ રોપેલા વૃક્ષોનું જતન કરવા માટે એમને પ્રતિજ્ઞા પણ લેવડાવીશું, જેથી એમનામાં નૈતિકતા ઉત્પન્ન થાય કે આ વૃક્ષોનું જતન કરવું એ મારી ફરજ છે અને આ રીતે એમને વૃક્ષોનું જતન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવીશું, જેથી આ વૃક્ષોનું જતન થઈ શકે અને વૃક્ષો મોટા થઈ શકે. અને દરેકની અંદર, દરેક જગ્યાએ અમે 5 કે 10 જ વૃક્ષો વાવવાના છે કે જેથી તેમને જતન કરવાની અંદર મુશ્કેલી ન પડે. આભાર. અને આવો એના ફોરેસ્ટ વિભાગના જે અધિકારી શ્રી છે પરમાર સાહેબ, એમની સાથે જાણીએ. નમસ્કાર પરમાર સાહેબ, આપ ફોરેસ્ટ ખાતામાં છો તો આપને સાથે તો શરૂથી અંત સુધી જોડેલો આ એક વિષય છે પર્યાવરણને વૃક્ષો. અને અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે, વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને નવા રોપાતા નથી, રોપાય છે તેનું જોઈએ એવું જતન થતું નથી, તો આપ શ્રી એમાં શું કહેવા માગશો? આજરોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બ્રહ્માકુમારી સેન્ટર ઉમરેઠ તથા લાયન્સ ક્લબ ઉમરેઠ સાથે મળી અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને ભવિષ્યમાં પણ હવે ચોમાસું આવવાનું જ છે તો એની સાથે સાથે અમે ભેગા મળી અને ઉમરેઠ તાલુકામાં ઘણી જગ્યાએ અલગ અલગ ગામો, સ્કૂલો વગેરેમાં
આ પ્રકારના કાર્યક્રમો કરીશું અને લોકોમાં પર્યાવરણ કંઈક જાગૃતિ અને એની જાળવણી માટેનો થોડોક અભિપ્રાય આવે એવું કોશિશ કરીશું. વસ્તુ જી સાહેબ, આમાં ફોરેસ્ટ વિભાગમાં છો તો આપ દ્વારા એવું કંઈ થઈ રહ્યું છે કે ચાલો એક વર્ષ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, આવતો વિશ્વ પર્યાવરણ દિવસ આવે ત્યાં સુધી તમારા ધ્યાનમાં હોય કે કેટલા રોપા કેટલી સંસ્થા દ્વારા રોપાય એનો કંઈક આંકડો થાય અને આવતા વર્ષે એમાંથી કેટલા રોપા સફળ રીતે ઉછર્યા એવું કંઈ આપનો કોઈ કરવાનું ગણતરી કે એવું કોઈ ખરું? અમે આમ તો ગ્રામ પંચાયતોને અને સ્કૂલો જે અમારે ત્યાંથી રૂપા ફ્રી ઓફ કોસ્ટ અમે આપીએ છીએ, વિતરણ કરીએ છીએ દર વર્ષે, એટલે એ લઈ જાય છે અને ઘણા એમાંથી સારા રિઝલ્ટ આપણને મળે પણ છે અને પંચાયતો પણ સારો એવો દૂધ મંડળીઓ જે આપણી છે એ પણ સારા રૂપા ખેડૂતો ઉછેરી રહ્યા છે, એટલે એ તો અમને થોડો ખ્યાલ જ છે કે એ લોકો પણ સારું કરી રહ્યા છે અત્યારે. આભાર. PNG ન્યૂઝ, ધનંજય શુક્લા.